યુવાનો ભારતમાં છે અને ધારે એ કરી શકે એ સનાતનીઓને મારા અહીંથી વંદન સાથે હું આપને કહું છું, આપણા ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી નાખ્યો છે તમે સેવા ગોબર વાળાને. એમ હવે જોજો આટલી સંખ્યામાં બેઠા એટલે કહી દઉં, જે ગાયોની સેવા કરે, ગાયોના સાણના પોદળાના સાણા થાપે કે ગો આધારિત રસોઈ બનાવે, ગેસ ઉત્પન્ન કરે, એને ગોબર વાળા કહે છે, એને ગોબરા કહે છે, બરોબર? એ એવું બોલવાળા બોલે એટલે કહું છું. અને કૂતરાની પોટી ઉપાડવા વાળાને મોડર્ન કહે છે, જે ગાયોથી આગા ભાગે છે કૂતરાની, કારણ કે એને કે તમે મોડર્ન, તમારું મોડર્ન તમારે રાખો, અમારે કૂતરાને કઈ વાંધો નથી. કૂતરા અત્યારના જમાનામાં બહુ જરૂરી છે, વફાદારી એના પાસે શીખવા જેવી છે. પણ આપણા માટે આપણી માં ગાય અમૃત આપે છે, દૂધ એક જ નહીં, કેન્સર જેવા કેન્સરને મૂળમાંથી કાઢી નાખે એવા દ્રવ્યો ગાય માતાજીના ગૌમૂત્રથી લઈ અને ગાય આધારિત દૂધ, ઘી અને એમાંથી બધી બને છે. એ દુનિયા આખીને આજ ખબર પડી ગઈ છે. એટલે મારે એટલું જ કહેવું છે કે મોડર્ન આપણે મૂળ નથી થવું, આપણે સનાતની થવું છે, આપણે ભારતીય થવું છે. અને ભારતીય દુનિયાને આપ્યું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. અહીંયા બેઠેલા બધા જ મિત્રો જોડાયેલા, સરદાર પટેલનું અહીંયા નામ છે સાહેબ. 13 નવેમ્બર 1949 દરિયાના, સોમનાથના દરિયાને કાંઠે ઊભીની સનાતની હિન્દુ એમ બોલ્યો તો, મહાપુરુષ એમ બોલ્યો તો. ઉપરથી કહેવામાં આવ્યું હતું તમે તો બધાયના નેતા છો, તમારાથી અમુક પ્રતિષ્ઠામાં ન જવાય, તમારે જાહેરમાં ન બોલી શકાય. તેથી મહાપુરુષ એમ બોલ્યો તો, ગાય વિધર્મીઓ વિદેશથી આવેલાઓ, 13 નવેમ્બર 1949 હું પ્રતિજ્ઞા લઉં છું, સોમનાથના દરિયાને કાંઠે સોમનાથનું મંદિર તૂટેલો અને સંપૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું છું. સરદાર વલ્લભ પટેલની આ મારી પ્રતિજ્ઞા છે. ભલામણ સોમનાથના દરિયા કાંઠે. અને આપણા જામનગર, આપણું ગૌરવ જામ સાહેબ, એનો બહુ મોટો ફાળો એમાં જોડાયા હતા, ખૂબ ધન આપ્યું હતું. એની પણ બહુ, એ ગુલાબ કુંવર બાનો પણ બહુ મોટો ફાળો છે. કહેવાનો અર્થ મારો હોય છે, આપણે સનાતનીઓને માથે સારું કરો ને તો એ અટાણે ટીકા કરશે, એની ચિંતા જ ન કરવી. ઘણા માણસ છે ને વેપારીના પડીકા જેવા હોય, માલ આટલો હોય ને બીજી બધી હવા ફરી હોય, એટલે એની ચિંતા ન કરવી. ઘણા માણસ રણની રેતી જેવા હોય, દિયા આચમી જાય તોય જગતા હોય, એને કે હવે રેવા દે, આચમી ગયો છે, હમણાં ઝાકળ પડશે ને હાવ ઠરી જાય. ઘણા માણસ બટેટા વાળા જેવા હોય, બહારથી ઠરી ગયા લાગે, અંદરથી રખરખતા હોય. પણ આપ જે સેવા કરો છો, અહીં ગોરધનભાઈ થી લઈને આખી એની કેમ, હું નામ લઈ લઉં થોડુંક, મને કાંઈ બોલું નહીં, પણ દાદા અમુક સેકન્ડો તમારા લઈશ. એટલે જે માણસ સારું કરતા હોય એના તમે નામ લ્યો ને, એની અનુમોદના કરો ને, તે બીજી વાર એને અંદર એનર્જી આવે. એટલા માટે હું ખાલી નામ લઈ લઉં, આખા નામ નહીં લઉં, પણ ખાલી નામ લઈ લઉં. ગોરધનભાઈ, જયેશભાઈ, ડાયાભાઈ, જેનીશભાઈ, રમેશભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ, રસિકભાઈ, ભૂપતભાઈ ગિયડ, આપણા ભૂપતભાઈ, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ, સંજયભાઈ, ઈશ્વરભાઈ, જયરામભાઈ, ખોડીદાસભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, ડોક્ટર સંજયભાઈ અને કરમસિંહભાઈ, આ બધાને જોરદાર તાળીથી એકવાર વધાવો. હવે આટલા નામ ખાલી મેં બોલ્યા ને, એની આરે હજારો બીજા જોડાયેલા છે, હજારો જણા જોડાયેલા છે. અને સનાતન માટે અમે બીજે પણ છાતી ઠપકારીને કહી શકશું. આવો અમારા રાજકોટમાં 2000 થી વધારે ગાયોની સેવા કેમ થાય. એક ગાયને દોવાની નહીં, એના વાસુડાને તેને દૂધ ધવરાવી દેવાનું, પણ તકલીફ પડે એટલે અડધી રાતે ફોન. હમણાં કીધું ને ભૂપતભાઈ કે 36 કલાક ખુરશીમાંથી ઊભો ન થવા દીધો. વિવેકાનંદના શબ્દો ઉભા રહ્યા. ભૂપતભાઈ, તમે જે ભાઈનું નામ લીધું ને કે 36 કલાકથી વધારે ખુરશીમાંથી ઊભો ન થયો, વિવેકાનંદ એમ કહેતા હતા કે આવા 100 જણા જો મને જડી જાય ને તો વિશ્વનો નકશો બદલાવી નાખું, ભારતનો નહીં. ભલા માણસ, આ યુવાનોની જરૂર છે. આજે તો કેટલાય ધોળા પાવડર ઊંઘી પડ્યા છે અટાણે. ડાયરો ગાયનો એકચ્યુઅલી એમાં ખબર ના પડે, કારણ કે પાવડર વધારે ઊંઘાઈ ગયું હોય. કેટલા પોટલીઓ મારી પડ્યા છે. આપણા ભાઈ છે કે મંડપમાં શિવકથામાં બેઠા જઈએ આપણે, કેટલા અટાણે પ્લેનમાં જતા છે, ટ્રેનમાં જતા છે, કેટલા દવાખાના બાટલા સરતા છે, ટીપા ગણતા છે. હવે એને બિચારાને તકલીફ હોય, પણ કહેવાનું હોય કે શિવની કૃપા, ગાયોની, વિષ્ણુની, કૃષ્ણની કેવી કૃપા કે આજ આપણે આ મંડપમાં બેઠા છીએ. એટલે સનાતનીઓ બધાને હું અભિનંદન આપું છું. બીજું, હમણાં બાપુ ભક્તિરામ બાપુ, હું મારા પ્રોગ્રામમાં કહું છું, એવું કથાકારો, કલાકારો માટે એવું બોલાય કે કલાકાર કોઈનો ન હોય, એટલે કે કોઈ ધર્મનો ન હોય, કલાકાર કોઈ જ્ઞાતિ જાતિનો ન હોય. કલાકારને બધા હરખા હોવા જોઈએ, એને કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ધર્મ ન હોય. અમે સાંભળે જતા, વાંધો નહીં, કોઈ જ્ઞાતિ, અમારા માટે બધા હરખા.
હમણાં છેલ્લા 5-10 પ્રોગ્રામથી જાહેરમાં કહું છું, કારણ કે આપણા સનાતન ઉપર બહુ લખવામાં બોલવામાં આવે એટલે કહું છું. હવે હું અહીંથી જાહેરમાં કહું છું, 8-10 પ્રોગ્રામથી કહું છું કે કલાકાર જાતિ જ્ઞાતિનો ન હોય હાસી વાત, પણ બધા મારા સનાતનને રિસ્પેક્ટ કરતા હોય એના માટે જ હું બધાયનો છું. બાકી મારા સનાતનની જે રિસ્પેક્ટ ન કરતા હોય, મારા હિન્દુ ધર્મના જે અપમાન કરે ને, એ ગડબાવને અમને બોલાવાય નહીં, અમારે એના બાપની કે એની જરૂર નથી. આ જાહેરમાં કહું છું. 1.5 મિલિયનથી વધારે ફોલોવર્સ છે મારા ઇન્સ્ટાગ્રામમાં. એમાં જેટલા ગડબા ખોટી રીતે સનાતનને ન માનતા હોય એના કાકાને અનફોલો કરી નાખજો. મારે નથી જોતા. આ જાહેરમાં કહું છું. હું સનાતન માટે બોલું છું, મારા ધર્મ માટે. સાચી વાત, રિસ્પેક્ટ બધાને આપશું, પણ મારા ધર્મ માટે ગમે એ બોલે, મારા શિવ માટે, કૃષ્ણ માટે, ગાયો માતાજી માટે ગમે એ બોલે, એને મારે પ્રોગ્રામ કરવા જ નથી. આ જાહેરમાં કહું છું. પણ મારા સનાતનીઓ બંધુઓ મળ્યા છે એના માટે ગમે એ બોલવા માટે તૈયાર છે, અને કાયમના માટે બોલશો. અને ફરી ફરીને જેટલા જોડાયા છે અહીંયા, કોઈ જો જોડી હમણાં ફરતીથી કદાચ બાજુ આવશે, તમે એક મારે દુઆસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા હું અહીંયાથી થોડી વાત કરી દઉં. મને લખીને હાર્દિકભાઈ આપ્યું છે, એટલે આ ગૌશાળામાં એ તો હું બધું બોલી ગયું. 2000થી વધારે ગાયોની સેવા થાય, 1000થી વધારે સ્વયંસેવકો છે, પણ ખાસ કરીને સ્વર્ગસ્થ બાબુભાઈ દેવજીભાઈ આંબલિયા અને હસ્તે ગંગ સ્વરૂપ રસીલાબેન બાબુભાઈ આંબલિયા એટલે આંબો, અને એ આંબો હોય બીજા ફળ આપ્યા વગર કોઈ દી રહે નહીં. એટલે એમને ખાસ કરીને એમને સ્વર્ગસ્થ બાબુ બાપા ભલે હોય નહીં, પણ એના દીકરાના સંસ્કાર આપ્યા છે ને એમને ઘેરેથી માડી બેન, એટલે એના તરફથી 2 કરોડનું દાન આવ્યું. એને જોરદાર તાળીઓથી ફરીવાર વધાવી. ભાઈ તો બોલ્યા હતા, બહુ મોટી વાત છે આ. અને આ બધી એક કેવી અમુક કુદરતી ઘટનાઓ કેવી બને છે. પહેલે દિવસે પોથી આવી, પૂજ્ય ગિરી બાપુ અને પોથી આવી, અને પહેલે જ દિવસે અહીંયા આરતી શરૂ થાય એની પહેલા 2 કબૂતર આવ્યા. એના વિડીયો બનાવ્યા છે ભાઈ, મને કહેતા હતા. અને પછી આમ તો પ્રકૃતિ છે, અને આપણને એમ થાય કે આવે આવું, એમ નહીં, પણ એવી વાત નહીં. બરોબર આરતી થાય એટલે આવી જાય. 2 જોડનું જ આવે, 2 જ કબૂતર આવે, ઉપર આવે અને બેહે, અને કાયમ આરતી થાય એટલે વયા જાય. કાયમના માટે 5 દિવસથી સતત આ 2 કબૂતર, જેમ આપણે કેદારનાથ જઈ કબૂતરના દર્શન થાય તો રાજી થાય, એમ અહીં બાબા કેદારનાથ પણ અહીંયા આવી ગયા છે. એ આપણે હાજરી પૂરવા માટે, એ પણ બહુ મોટી વાત કહેવાય. એટલે આ બધી અલૌકિક ઘટનાઓ છે એ બની છે અને બનતી રહેવાની છે. હા, ખાસ કરીને આ ગાયો માતાજી માટે અહીં સ્ક્રીન જે છે એના ઉપર એક QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડ આમાં પણ છે ને, સ્ક્રીનમાં દેખાડવામાં આવે છે. કોકને એમ થાય કે મારે 5 જ રૂપિયા નાખતા લાઈવ જોતો હોય ગમે ત્યાંથી નાખી શકે, કારણ કે ગાયોની આ અદ્ભુત સેવા થાય છે. એટલે QR કોડમાં અહીંયા આપેલો છે, એ વિડીયોમાં તો આવતો છે પણ સ્ક્રીનમાં ખાસ આપને દેખાશે, તો એ આપી શકશે. અને અહીંયા ડોનેશન 16 રૂપિયા શરૂ છે.